આ તરફ રાજકોટમાં અસામાજિક તત્વો સામે પોલીસે તવાઈ બોલાવી આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી। રાજકોટમાં હવે દાદાગીરી કરશો તો ખેર નહીં, કેમ કે રાજકોટ પોલીસ પણ અસામાજિક તત્વો સામે એક્શનમાં આવી છે। રાજકોટમાં એક વ્યક્તિ પર હુમલો કરનાર શખ્સનું પોલીસે જાહેર રોડ પર સરઘસ કાઢી આરોપીની સરભરા કરતા આરોપીઓને ચાલવામાં પણ ફાંફા પડી રહ્યા છે। રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ શખ્સનું નામ છે સાકિર ખાન પઠાણ। સાકિર ખાન પઠાણ રાજકોટમાં રિક્ષા ચલાવે છે। 2 દિવસ પહેલા આરોપીએ 42 વર્ષીય દીપાંકર બંગાળી નામના વ્યક્તિ સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસ ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપી સાકિર ખાન પઠાણને દબોચી લાવી પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। તે પહેલા પોલીસે આરોપીની જાહેરમાં જ સરભરા કરી, જેથી લોકોમાં પણ આવા તત્વોનો ભય દૂર થાય। આરોપીનું સરઘસ કાઢતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। મહત્વનું છે કે રાજ્યના ગૃહમંત્રીએ પણ પોલીસને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની સૂચના આપી છે। તેઓએ ટકોર કરી હતી કે કાયદાનું પાલન નહીં કરો તો સરઘસ નીકાળવામાં આવશે। રસ્તા પર લંગડાતા ના ચાલવું પડે તે માટે આવા તત્વો કાયદામાં રહે। સાથે પોલીસને પણ સૂચના આપી હતી કે આરોપીઓ જે ભાષામાં સમજતા હોય તે જ ભાષામાં તેમને સમજાવો। શિયાળાની ઠંડીના ચમકારા સાથે રાજ્યમાં તસ્કરો પણ બન્યા છે બેફામ। વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા અને મહારાષ્ટ્રની હદ પર છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરી થવાની ઘટનાઓ બની રહી હતી, જે દિવસે દિવસે વધી રહી હતી। પોલીસ આ મામલે સતર્ક થઈ જતા વાહન ચોરી કરનાર ટોળકી પોલીસના સકંજામાં આવી ગઈ। કપરાડા પોલીસે ચોરી કરેલા 4 બાઇક સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા, જેમાં એક બાળ કિશોર પણ છે। સાથે જ ચોરીની બાઇકને ખરીદનાર અને 2 વ્યક્તિઓને પણ ઝડપી પડાયા છે। ઉલ્લેખનીય છે કે પોલીસને મળેલી બાતમીના આધારે કપરાડા નજીકથી પસાર થતા હાઈવે પરથી એક બાઇક પર આવેલા 2 વ્યક્તિઓને થોભાવવા પ્રયત્ન કર્યો, જેમાંથી એક સગીર ભાગી ગયો હતો, જ્યારે બાઇક ચાલક પોલીસના હાથે ઝડપાયો હતો। આ ચોરો ચોરી કરેલી બાઇકોને મહારાષ્ટ્રની હદમાં વેચી મારતા હોવાનું બહાર આવ્યું છે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે બાઇકના શોરૂમમાંથી થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો। પોલીસે ગૌતમ મકવાણા નામના એક શખ્સને ઝડપી પાડ્યો છે। આરોપીની પૂછપરછ કરાતા તેણે વધુ કેટલીક બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી। ધ્રાંગધ્રા ખાતે આવેલ શ્રીજી હીરો કંપનીના શોરૂમમાં ચોરી કરેલ 12 બાઇક સહિત કુલ 9.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બનાસકાંઠામાં યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરનાર શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા। બનાસકાંઠાના દાંતીવાડામાં યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરનાર 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે। બળાત્કારની ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શનમાં આવી। પોલીસે ઘટના સ્થળથી આસપાસના 500 જેટલા સીસીટીવીની તપાસ કરી। સીસીટીવીના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી। પોલીસે સામઢી મોટાવાસના વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી અને વાસિંગ ઉદયસિંહ સોલંકીને દબોચી લીધા। બંને આરોપીઓએ થોડા દિવસ પહેલા વાઘરોડ નજીકથી યુવતીનું અપહરણ કરી દુષ્કર્મને અંજામ આપ્યો હતો। યુવતી જ્યારે તેની બહેન સાથે દૂધ ભરાવીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે બંને શખ્સો કાર લઈને આવ્યા અને બંને બહેનોની છેડતીનો પ્રયાસ કર્યો। બંનેની હરકતથી બચવા યુવતી ભાગી પણ હતી, પરંતુ આરોપીએ એક યુવતીનું અપહરણ કરી કારમાં લઈ ગયા। બાદમાં કારમાં જ આરોપીઓએ યુવતી પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો। બાદમાં ગઢ નજીક યુવતીને છોડી ફરાર થઈ ગયા। યુવતીએ નજીકના પેટ્રોલ પંપ પરથી ફોનના માધ્યમથી પરિવારને જાણ કરી હતી। હાલ પોલીસે બંને આરોપીઓને દબોચી વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લીના મેઘરજમાં હાલ અજંપાભરી સ્થિતિ છે। 2 જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બાદ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। અરવલ્લીના મોડાસાના મેઘરજમાં 2 જૂથ વચ્ચે અથડામણ થતા પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા। સામાન્ય બોલાચાલીમાં મામલો એટલી હદ સુધી વિચક્યો કે બંને જૂથમાંથી મોટી સંખ્યામાં ટોળા સામસામે આવી ગયા। એકબીજા પર પથ્થરમારો કરાયો। ગામમાં પડેલી કારના કાચ પણ તોડવામાં આવ્યા। ટોળું બેફામ બનતા જ સમગ્ર મેઘરજમાં અશાંતિ ફેલાઈ ગઈ। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ પણ એક્શનમાં આવી। ટોળું એટલી હદ સુધી બેફામ હતું કે સમગ્ર જિલ્લાની પોલીસ મેઘરજમાં ખડકી દેવામાં આવી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। પોલીસે તાત્કાલિક પગલાં લઈ મામલો થાળે પાડ્યો। સમગ્ર ઘટનામાં અનેક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। જૂથ અથડામણમાં એક હોમગાર્ડ સહિત 6 લોકોને ઈજા થઈ। હાલ મેઘરજમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। સમગ્ર મેઘરજ પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે। પોલીસે સમગ્ર ઘટનાને લઈ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મોરબીમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડમાં ગેરરીતિ મામલે અધિકારીઓ પર સખંજો કસાઈ શકે છે। મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ મામલે જવાબદાર અધિકારીઓ પર સકંજો કસાય તેવી શક્યતાઓ। અધિકારીઓની સંડોવણીની ચર્ચા વચ્ચે એસએમસીની ટીમના ટંકારામાં ધામા। 1 મહિના પહેલા ટંકારામાં પોલીસે હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડ પાડી હતી। ટંકારાના કમ્ફર્ટ રિસોર્ટમાં ટોકન દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું। પોલીસે જે તે સમયે 9 જુગારીઓ સહિત 63 લાખના મુદ્દામાલને જપ્ત કર્યો હતો, પરંતુ હવે રેડમાં ગેરરીતિ થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કેટી કામરિયાની ટીમે ટંકારામાં ધામા નાખ્યા છે। ટંકારાના પીઆઈ વાય કે ગોહિલને લીવ રિઝર્વમાં મુકાયા છે। સાથે અન્ય હેડ કોન્સ્ટેબલોની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે। રેડમાં અધિકારીઓની સંડોવણી વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે આગામી દિવસોમાં કેટલાક અધિકારીઓ પર પણ કાયદાનો ગાળિયો કસાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે।
ભરૂચમાં ડોક્ટરને ડિજિટલ એરેસ્ટ કરી 14 લાખ પડાવનાર એક શખ્સની પાટણથી ધરપકડ કરાઈ છે. ભરૂચના ઈખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર બશીર અહેમદ ઇબ્રાહીમને ડિજિટલ એરેસ્ટ કરી 14 લાખ રૂપિયા પડાવ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં આરોપીએ કોલ કરી પોતાનું નામ રાહુલ કુમાર જણાવ્યું અને તે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધિકારીની ઓળખ આપી. ફરિયાદીએ મુંબઈમાંથી ખરીદી કરેલા સિમ કાર્ડનો નંબર કેનેરા બેંકના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે, જેમાંથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ હોવાનું કહ્યું. જેના બદલામાં બશીરભાઈએ 68 લાખ રૂપિયા લીધા હોવાની ધમકી આપી તેમને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. બશીરભાઈને માનસિક ત્રાસ આપી તેમના એકાઉન્ટમાંથી 14 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરવામાં આવી. જે મામલે ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરાઈ. પોલીસે મોબાઈલ નંબર અને જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તેની માહિતી મેળવી. સાથે જ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે પાટણથી પાર્થ પંચાલ નામના શખ્સને દબોચી લીધો. હાલ પોલીસે આરોપીની પૂછપરછ કરી છે, જેમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે. જો તમને કોઈ અધિકારીના નામે ફોન કે મેસેજ આવે અને પૈસાની માંગ કરે તો ચેતી જજો, એ વ્યક્તિ ફ્રોડ હોઈ શકે છે. ઓનલાઈન ગઠિયાઓ હવે લોકોને છેતરવા આઈએએસ કે આઈપીએસ અધિકારીઓના નામનો ઉપયોગ કરી રહ્યા છે. આવી જે ઘટના સામે આવી ગાંધીનગરમાં પૂર્વ આઈપીએસ અને જીપીએસસી બોર્ડના ચેરમેન હસમુખ પટેલના નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો. ગઠિયાએ કર્યો પૂર્વ આઈપીએસ હસમુખ પટેલના નામનો દુરુપયોગ. ટેલિગ્રામ પર પૂર્વ આઈપીએસ હસમુખ પટેલનું ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાત કરી હતી. ટેલિગ્રામ પર હસમુખ પટેલના ફોટા અને નામનો ઉપયોગ કરી 1K4ની ખોટી જાહેરાત કરી. પૂર્વ આઈપીએસ હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી. પૂર્વ આઈપીએસ અને વર્તમાન જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સાહેબના નામ અને ફોટાનો ગેરઉપયોગ કરી કોઈ ગઠિયો 1K4ની લોભામણી જાહેરાત કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. લગ્નના વરઘોડામાં હવામાં ફાયરિંગ કરવું ભારે પડી શકે છે. વરઘોડામાં ફાયરિંગ કરનાર યુવકની કાલોલ પોલીસે અટકાયત કરી લીધી. આજકાલ લગ્ન પ્રસંગ કે ડાયરા જેવા કાર્યક્રમમાં ફાયરિંગની ઘટનાઓ વારંવાર સામે આવે છે. આવી જે ઘટના સામે આવી પંચમહાલના કાલોલમાં, જ્યાં લગ્ન પ્રસંગની ભીડ વચ્ચે એક યુવકે બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું. પંચમહાલના કાલોલમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો વિડીયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી. પોલીસે વિડીયોના આધારે એક યુવકની અટકાયત પણ કરી. કાલોલમાં લગ્ન પ્રસંગમાં વરઘોડો નીકળ્યો હતો તે સમયે એક શખ્સે બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસે વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે વિડીયોના આધારે કાલોલના અશોક મેકવાન નામના શખ્સની અટકાયત કરી. આ સાથે પોલીસે 147 જેટલા જીવતા કારતૂસ અને ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક પણ કબજે કરી. પોલીસે કારતૂસ અને બંદૂકને એફએસએલમાં તપાસ માટે મોકલી આપી. સાથે પોલીસે આરોપી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો. ખેડા અને અરવલ્લીમાંથી ગાંજાની હેરાફેરી ઝડપાઈ. ખેડાના સેવાલિયા નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી પોલીસે 5 લાખની કિંમતના 50 કિલો ગાંજા સાથે 2 શખ્સોને ઝડપી લીધા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મહારાષ્ટ્રના નંદુરબારથી ગાંજો હિંમતનગર લઈ જવામાં આવી રહ્યો હતો. ખેડા પોલીસ મોવાડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે સમયે ગોધરા તરફથી આવતી કારને અટકાવી તપાસ કરતા ગાંજો મળી આવ્યો. પોલીસે કારમાં રહેલા રફાકત હુસૈન, મોહનંદ હુસૈન શેખ અને જીસાન રહીશ ઉદ્દીન શેખની અટકાયત કરી. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો કે મુખ્ય સૂત્રધાર અશફાક હુસૈન શેખ તેમની સાથે કારમાં જ આવ્યો હતો, પરંતુ ગોધરાથી તે અન્ય ગાડીમાં આવું છું એમ કહીને ત્યાંથી ફરાર થઈ ગયો. હાલ પોલીસે બંને શખ્સો પાસેથી મોબાઈલ ફોન અને કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ અરવલ્લીમાં પણ સીઆઈડી ક્રાઇમે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો. મોડાસાના ટીંટોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આવેલા જામાપુરમાંથી ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળતા સીઆઈડી ક્રાઇમની ટીમે રેડ પાડી હતી, જ્યાંથી ગાંજાના 6 છોડ સહિત 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જમીનમાં કપાસની આડમાં ગાંજાની ખેતી કરી હોવાનો ખુલાસો થયો. બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓના અત્યાચારને લઈ સમગ્ર દેશમાં રોષ છે. હિન્દુ સંગઠનો રેલી યોજી સરકારને આવેદનપત્ર આપી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચારને લઈ ગુજરાત સહિત દેશભરના હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હિન્દુ સંગઠનો રેલી યોજી પ્રાંત અધિકારી અથવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારના પડઘા ગીર સોમનાથ જિલ્લામાં પણ જોવા મળ્યા. વેરાવળમાં ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને હિન્દુ અસ્મિતા મંચ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સામાજિક સમરસતાના જિલ્લા સંયોજકે રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર કરાઈ રહ્યા છે, મંદિરો તોડવામાં આવી રહ્યા છે, હિન્દુ બહેનો પર દુષ્કર્મ થઈ રહ્યા છે, જેથી ભારત સરકારે હસ્તક્ષેપ કરી આ મુદ્દે યોગ્ય પગલાં ભરીને કાર્યવાહી કરવી જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કહેવું છે કે ભારત દેશમાં સૌથી વધુ હિન્દુઓ છે અને હિન્દુ હોવાના નાતે અમારી લાગણી જોડાયેલી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભરૂચની જુમ્મા મસ્જિદને લઈ હવે વિવાદ શરૂ થયો. મસ્જિદે શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદથી શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવા સાથે શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવાયું હતું કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે. સમિતિ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન માટે સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય અહિન્દુ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે અને હિન્દુ દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે. આરોપ એ પણ મૂકવામાં આવ્યો છે કે વિધર્મીઓ દ્વારા તેમાં છેડછાડ કરી ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિએ મસ્જિદને લઈ તમામ માહિતી સાર્વજનિક કરવાની માંગ કરી. શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિના ધરણાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં રસ્તા બિસ્માર હાલતમાં છે. દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે કે જાણે વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ચોમાસું વીતી ગયું, નવરાત્રી, દિવાળીના તહેવારો પણ ગયા, પરંતુ અમદાવાદ શહેરમાંથી ખાડારાજ ગયું નથી. 2024ની વિદાય થશે, નવા વર્ષની શરૂઆત, પરંતુ રોડ રસ્તાઓની બિસ્માર હાલત સુધરશે નહીં. એએમસીના વિકાસના દાવા પોકળ સાબિત થયા. આ દ્રશ્યો જોઈ લો. રસ્તા પર ખાડા, ધૂળની ડમરીઓ અને પરેશાન થઈ રહેલા વાહન ચાલકો. આ દ્રશ્યો છે શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા એસજી હાઈવેના. મહત્વનું છે કે પ્રહલાદનગર વિસ્તારમાં નવું ફૂડ કોર્ટ બનવાનું છે, એ જ રોડની હાલત ખસ્તા છે. અમદાવાદના YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રોડ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. એસજી હાઈવે વિસ્તારમાં ખરાબ રોડથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બિસ્માર રોડથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જર્જરિત રોડથી વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. એએમસી અધિકારીઓ બજેટ 2025ની તૈયારી કરી રહ્યા છે. લોકો પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે, પરંતુ શહેરની પ્રાથમિક સુવિધાના સારા રોડ આપવામાં એએમસીએ તોબા બોલાવી દીધી છે. દ્રશ્યોમાં બિસ્માર હાલત હોવા છતાં સ્ટેન્ડિંગ ચેરમેન દાવો કરી રહ્યા છે કે કોર્પોરેશન રસ્તાની હાલત સુધારવા દેવ દિવાળી બાદ કામે લાગી ગયું છે. છોટાઉદેપુરમાં રોડનું કામ રામ ભરોસે ચાલી રહ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે. રાજ્યમાં રોડ રસ્તાની કામગીરીને લઈ વારંવાર સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર છોટાઉદેપુરની નસવાડીમાં પણ રોડની કામગીરીને લઈ તંત્ર સામે સવાલ થઈ રહ્યા છે. નસવાડીથી કલેડિયા તરફ જવાના રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે રોડનું કામ માત્ર રામ ભરોસે એટલે કે મજૂરોના ભરોસે ચાલી રહ્યું છે. અંદાજિત 1.5 કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરો ભરોસે બનતી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. સાથે જ રોડની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. રોડની કામગીરી જોવા પંચાયતના R&Bના ઇજનેર પણ હાજર નથી. વળી કોન્ટ્રાક્ટરોના પણ ઇજનેર જોવા મળતા નથી. રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી 5% વધારે ભાવથી કામગીરી લેવાઈ હોવા છતાંય ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠ્યા છે. મોડી રાત્રે ઉતાવળમાં રોડની કામગીરી પૂરી કરાઈ હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. ગટરોના ઉભરાયેલા પાણીના નિકાલ વગર આરસીસીનું રોડનું કામ કરાઈ રહ્યું છે, ત્યારે સ્થાનિકોને ડર છે કે જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ? આણંદમાં જાહેર રોડ પર દબાણ વધતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આણંદ શહેરના અમૂલ ડેરીથી જૂના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન તરફ જતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે. ગુરુદ્વારા સર્કલ નજીક લારીવાળાઓના દબાણના કારણે દરરોજ ટ્રાફિક જામ થાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા હતા, પરંતુ લારીવાળા જાણે કે બેફામ બન્યા હોય તે રીતે ફરીથી ગુરુદ્વારા સર્કલ પાસે લારીઓ મૂકીને દબાણ શરૂ કરી દે છે. ઘાટ એવો સર્જાય છે કે દબાણ કરનાર શખ્સોને જાણે તંત્રની કોઈ જ બીક નથી, કેમ કે તાજેતરમાં જ આણંદના વિદ્યાનગર રોડ પર દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમના સભ્યો સાથે મારામારી કરવામાં આવી હતી. આણંદ પાલિકા તંત્ર દ્વારા છેલ્લા 7 દિવસથી અનેક સ્થળો પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રની કામગીરીના કલાકો બાદ આ તત્વો ફરીથી એ જ જગ્યા પર દબાણ શરૂ કરી દેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આણંદ પાલિકાના રેકોર્ડ પ્રમાણે શહેરમાં 2800 જેટલી ફરતી લારી સાથે વેપાર કરવા ફેરિયાઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ગુરુદ્વારા સર્કલ પાસે ફ્રૂટનો વેપાર કરતા ફેરિયાઓએ અડિંગો જમાવ્યો. તંત્રની કામગીરી બાદ પણ તેઓ ત્યાં દબાણ કરી ટ્રાફિક સર્જી રહ્યા છે, ત્યારે આ લોકોને કાયમી જગ્યાની ફાળવણી કરવાની પણ માંગ ઉઠી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. ગુજરાત પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી ગ્લોબલ હોસ્પિટલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હોસ્પિટલની વિશેષતા પર નજર કરીએ તો ડોક્ટર હસમુખ અગ્રવાલ સહિત 10 અલગ અલગ ડોક્ટરે સાથે મળી કરી હોસ્પિટલની શરૂઆત. નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓ મળશે. ગાયનેક, યુરોલોજી, ગેસ્ટ્રોલોજી સહિતની સુવિધાઓ દર્દીઓને મળશે. હાલ 70 બેડથી હોસ્પિટલનો પ્રારંભ થયો છે અને આગામી દિવસોમાં 100 બેડની વ્યવસ્થા કરાશે. ગુજરાત લોકસેવા ટ્રસ્ટે 34 વર્ષ પૂર્ણ કરી 35મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શુભ ઘડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ જોવા મળી. આ દરમિયાન તેમણે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાત સેવા ટ્રસ્ટના કામને પ્રોત્સાહિત કરવા આવ્યો છું. સાથે જ પોતાના સંબોધનમાં તેમણે વિનોદ કામલી સાથેની એક જૂની યાદ વાગોળી. તેમણે જણાવ્યું કે તેઓ વિનોદ કામલીને પ્રથમ વખત સ્ટેડિયમમાં મળ્યા હતા અને એ દરમિયાન બંને વચ્ચે થયેલી વાતને યાદ કરી.
નવસારીમાં ભાજપના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે હાજરી આપી. નવસારીમાં ભાજપના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ જિલ્લા ભાજપના અન્ય આગેવાનો હાજર રહ્યા. સાંસદ સી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નવસારીમાં નેશનલ હાઈવે પર 10 કરોડના ખર્ચે અદ્યતન નૂતન કમલમનું નિર્માણ થશે. આ કાર્યાલયમાં કાર્યકર્તાઓ માટે નવીન સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી સહેલાઈથી મળી શકે તેવું આયોજન કરવામાં આવશે. આ કાર્યાલય આગામી 1 વર્ષની અંદર તૈયાર થઈ જશે તેવી શક્યતા છે. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોને અનુકૂળતા માટે સંગઠન લોકો સાથે તેમનો સંપર્ક સાધી શકે તે માટે નવા કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની સૂચનાથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા. રાજકોટ શહેરમાં કોંગ્રેસ સમિતિએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે કર્યા ધરણા. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું કે રાજકોટમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શહેરમાં ગુંડાગીરી, લૂંટફાટ, ચોરી અને હત્યાના બનાવો પણ વધ્યા છે. ત્યારે પોલીસ અને સત્તાપક્ષ સ્થિતિ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. સાથે જ રાજકોટ શહેરમાં નકલી પોલીસનો આતંક પણ